ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને તુલસીવાડી ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરાઈ। કાર્તક સુદ પૂનમના પવિત્ર અવસર દેવ દિવાળીના દિવસે વડોદરા શહેરમાં ભગવાન નરસિંહજીનો 228મો ઐતિહાસિક વરઘોડો નીકળશે। 287 વર્ષની અવિરતપણે જળવાયેલી પરંપરા અનુસાર એમજી રોડ સ્થિત નરસિંહજી પોળમાં આવેલા પ્રાચીન મંદિરેથી ભગવાન નરસિંહજી અને માતા તુલસીજીના શુભ લગ્નનો વરઘોડો આનબાન શાનથી પ્રસ્થાન કરશે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ વરઘોડો મંદિરથી પરંપરાગત માર્ગે આગળ વધીને મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે। આ સ્થળે ભગવાન નરસિંહજીના તુલસીજી સાથેના લગ્ન શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપન્ન થશે। આ મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ માટે તુલસીવાડી મંદિર ખાતે આજથી જ પૂર્વ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। મંદિરમાં મંડપ, રંગરોગાન અને વિશેષ સજાવટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, જેથી ભક્તો આ શુભ અવસરનો લાભ લઈ શકે। ઐતિહાસિક વરઘોડો માત્ર એક ધાર્મિક પ્રક્રિયા નથી, પરંતુ તે વડોદરાની સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનું પ્રતીક છે। લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ વહેલી સવારે ભગવાનનો વરઘોડો પરંપરાગત રીતે નિજ મંદિર પરત આવશે। આ સમગ્ર આયોજન ભારતીય સનાતન ધર્મની વર્ષો જૂની પરંપરાને જીવંત રાખે છે અને શહેરના નાગરિકોમાં ઉત્સાહ અને આસ્થાનું વાતાવરણ નિર્માણ કરે છે, જે ભક્તિ અને સંસ્કૃતિના વારસાને ઉજાગર કરે છે।